એટલે જે લોકો આ વિડીયો સાંભળે છે ને તમાકુ તમે ખાઓ છો કે માવો ખાઓ છો કે બીડી ખાઓ છો, એટલે પહેલાં તો તમે મગજમાં સ્વીકારી લ્યો કે તમે એના ગુલામ બન્યા છો. આ સ્વીકારી લ્યો. ભારતની પરંપરાના એક પણ ઋષિમુનિઓને એક પણ પ્રકારનું વ્યસન નહોતું. મારે કોઈ વ્યસન નથી. તમે સવારના મને જોઉં છું, વહેલા જાગ્યો 7 વાગ્યાનું સખત ચાલુ છે, હજી ઓપીડી પૂરી થઈ 5 વાગે 4 વાગે સીધું આ કામ ચાલુ છે. અને આવા કેટલાય લોકો છે બધા જ પ્રકારનું કામ કરે છે. એટલે પહેલાં મગજમાંથી ડિલીટ કરી નાખો કે વ્યસન હોય તો જ તમે બધું કામ કરી શકો. એવા હજારો લોકો છે. એટલે એક બીજું, એક તો થોડાક ટાઈમ ટેમ્પરરી નશો રહે, બીજું સ્વાસ્થ્યની રીતે નુકસાન થાય, આર્થિક રીતે નુકસાન થાય, રોગ થાય, આ ઉપરાંત નિકોટિન, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ આ બધાનું કારણ છે. એટલે જે માણસ વ્યસનિક બને એ પહેલાં તો પોતાના શરીરનું જ ભલું નથી ઈચ્છતો, એનો અર્થ એવો થયો. હવે અહીંયા જેટલા લોકો વિડીયો સાંભળે છે એ તમાકુ, બીડી, ગુટકા જે કાંઈ પીવે છે એને દરેકને કોઈને એવો શોખ નથી કે મારે લેવું છે. જે કાંઈ સંગતના કારણે કે જે કાંઈ વ્યસન થઈ ગયું છે એટલે પછી એને બહાર આવવું છે. હવે તકલીફ શું થાય ખબર? વ્યસન કીચડ જેવું છે. એકવાર તમારો પગ પડે ને તો પછી તમે અંદર જતા જ જાઓ, પછી કોઈક ટેકો હાથ ન દે ને તો તમે નીકળી શકો. એટલે આતમ પંક ભંગના નામ હસ્ત લંબો અભિષેક છે. તેને સપોર્ટની ટેકાની જરૂર પડે. તો ટેકો પહેલાં તો પરિવારના લોકોએ આપવો જોઈએ. એને સમજાવવું જોઈએ કે તમે વ્યસન મુક્ત થાવ. થોડું કડકતાથી સમજાવવું જોઈએ.